દ્વારકામાં ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનારા કુલ 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી। આ ત્રણેય શખ્સો રૂપેર બંદરે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા હતા। ગેસ ચૂલાનું રિપેરિંગ કરતા શહાદત હુસૈન માલિક, મોહમ્મદ મોઇનુદ્દીન શેખ અને નઝીર શેખ નામના આરોપી ઘરેલું રાંધણ ગેસમાંથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હતા। પોલીસના દરોડા દરમિયાન વિવિધ કંપનીના 201 ગેસ સિલિન્ડર, 4 ઇલેક્ટ્રિક મોટર સહિત કુલ 3.48 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દ્વારકા ખાતેના એક રૂપેણ બંદરમાં મલિક ગેસ એજન્સી નામની એક ઓર્ગેનાઇઝેશન છે, જેમાં ગેરકાયદેસર એલપીજી ગેસનું હોર્ડિંગ થયેલું હતું અને એ હોર્ડિંગના અંતર્ગત જે નાના ગેસના સિલિન્ડરો રિફિલિંગ કરીને ગેરકાયદેસર તે લોકો વેચાણ કરી રહેલા હતા। જે બાતમી મળતા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે, તેમજ તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ ગુના હેઠળ તપાસ દરમિયાન કુલ 202 ગેસના સિલિન્ડર, જેની કિંમત 3,48,000 જેવી થઈ શકે છે, તેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તેમજ આરોપીઓ શહાદત હુસૈન, અલ્તાફ હુસૈન માલિક, પછી બીજા આરોપી છે મોહમ્મદ મોઇનુદ્દીન રહીમભાઈ શેખ અને ત્રીજા આરોપી છે નઝીર રહીમ શેખ। આ ત્રણેયોની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે।